હા હલો લખનભાઈ કોમ એટલે અમારે પોણી વાળા જવાનું હજી સાચે ના કેવાય રાવણાનું અત્યારે અમારે પોણી વાત કરીને આવું એ હા ભાડું મીન કે પોણી એક તો વરા હા રાવણી આવી ગયો લા નાડું પગલ આઢું ચાલ કોમ આવે હલો આઢુ એક કોમ પડ્યું તું કરવાની તમારે તો આખા મેટર છે આપડે એક કોમ પડ્યું તું તમે ફટાફટ મારા ઘરે આવો એ હા આ મેટર કશું નહીં એ હા મને ખબર જ તમે માથા ભારે હો એ હા એટલે તારી આઢુ ને ધંધો ફોન કરે ને એવો તો મેટર હાલો એટલે મેં તો થઈ તમે ટેન્શન ના લો હાલ આવો સારું 2 મિનિટમાં આવો હા એ હા બે તારી આધુ ને પણ આવે ને મારા સિઝનમાં પાણી ગાળવા જવાનું અને શું કરું સિઝનમાં પાણી આજે નહીં ગાળું ને કાલે વાદે મને ત્યાં જ આવે કરે લે ચમ દોડતા દોડતા આવી છો દોડતા એટલે મને લાગ્યું મેકા થઈ ગઈ અલે મેટર નહીં યાર બધું આ કોમ હતું એ કને પતાવાનું બોલો અલે આ મેટર નહીં કરવાની આપણે ઘરે આ બધું હાચવાનું ને પોણી વારવાનું યાર એટલે પાણી હું મારું મિલીને આવ્યો કઈ યાર તમને મારે ખાલી હાચવાનું હોય એટલે મારે તો જીવ વધુ થઈ ગયો તો બોલો અલે મારે એક રાવણામ જવું અત્યારે હું પોણી વારવા જતો હતો પણ મારા ભાઈબંધને ફોન આવ્યો કે રાવણામ જવાનું રાવણામ એટલે મેં કીધું તાર હાચા બોલાવા ઢૂંઢે એવું એમ એંડા અને પોણી વારવાનું હતું એ હાલ તમે જોઈ તો હું ટેન્શન નહીં મારા ભાઈબંધ નો હાચવજો એટલા માથા ભારે રહ્યા પાહા અરે શેર તો હું હવા શેરું તમને ખબર નહીં હું કોણ હું અલે ખબર હોય યાર તમે તો ડોન મારા ભાઈ હોય યાર એટલે આખા ગોધીને તમે બૂમ કરાવી નાખી મેં તો એ હાચવજો હા અને હું જવું હા હું કીધું હા હા કશું મેટર ના કરતા એટલે મેટર મેં નહીં કરું સાહેબ અલે ના મેટર ના કરતા ખાલી હા હા એ બધું તમે તમારા જોડે મૂકી જાવ બધું સારું એનો વેચી મારી અલે વેકવા નહીં યાર તા બધું હાચવજો એમ કહું એ હા તો આટલું અંબાડવાનું કઈ ગયા અંબાડું કેવું કરું પેલા પાણી વાળા છું લાલભાઈ નહીં તમે કોણ મારે ફોન આવ્યો તો ટેક્ટર તો પેલું શેરવાનું લઈ જાવ એ કશું નહીં મળે એ આવે તને આવજો ચમ આ બધું મારું થઈ ગયો પ્રોપર્ટી મેં ખાઈ દીધી મને ફોન આવ્યો તે અમે એવું કરીએ હું આવ્યો હું તો લાઈન તો જાય જ ના પેલો આને ગોઠે લઈને ગયો ગોઠે તું લાવ એટલે નહીં મળે જા તારે થાય કલાક તો હાલો લખા લાલભાઈ ફોન કર દો એટલે હું આપો મેં કર આટલું વાળ્યું ને તે આ ચોખ્ખું પડે જવું પાણી વાળવા જવા દે ચીબાયું એટલે પડી લે મને આગળ નહીં જવા હતું એટલે નહીં જવા દે એમ નહીં જા તું એમ કહું તો મન એટલે હું થયું આગળ નહીં જા દે એમ નહીં જા દે યાર મને લાફું તો મૂકે તો ગઈ છું આજે તો બધું ઉડાડી જ મેલો હાલો ના જવા દે તો નહીં કદી પાણી વાળી હાલ આવું ગમનો નહીં એવું લાગે મને લાગે બાદ નો બીજા ગમથી આવ્યો હોય લાગે એવું મને અરે સીધા મતું હમ એ હા બાળા શું કરે લે તું અંદર હા શું કરે હા પેલા હાર્દિકભાઈ ને એમને મને વાઢવાનું કીધું હતું તે હું વાઢવા આવ્યો અને હાર્દિકભાઈ ત્યાં બા હા ને એમને મને કીધું પૂરી લાલભાઈ આને તાણ આવજો ના હું કરે આટલું વાઢી રીતે વાઢીને જ જાઉં ને હું એટલે નહીં જઈ નહીં જાઉં હું મેરીને જતો રહી જા તમે કોણ હું ગમે તે હોય તારા શું લેવા દે ના પણ આટલું વાઢ્યું તે વાઢીને જ જાઉં ને એટલે તને ચેટલી પેર આમ જાઉં તારે જવું કે નહીં જવું નહીં તારા હાથું જવું હોય તો જતો રહે પણ મને વાઢવા કીધું વાઢીને જ જાઉં ને અરે લાલભાઈ ને હજુ મારે ને ભાઈ ઓર દેખા કરવા દે આવી લઈ તો જાઉં છત્રાવ તો ભાઈ અનિલભાઈ ચમ ઉદાસો અલે મૂકે એને કેમ લાફુ મૂકી યાર હું ખૂન બારનો હતો મેં ગભે પાવડો હતો ને ઓહો ના વાદળી એકદમ પટ્ટારી બનતી હતી વાદળી દ્વારી પાતળું હતું કુ હા ના વાદળી ના દ્વારા પટ્ટારી બનતી હતી ને મારો જ પડ્યો એ નહીં એરા લાલભાઈ નો હાડું મને એકદમ પાવડો મીઠે દો એટલે
એના બધા હા બોલો ઉઠી તો તમે બે સમય ભેગા થયા ચાલો ગાલ ગુજાઈ ગયા એટલે કોક પેલો હતો ને તે હું પેલા નહીં લાલભાઈ એમના ખેતરમાં વાંચતો હતો આહા એને એવાનો હાથુઓ મને મારે અનિલભાઈ ને મારે તમને મારે આ તો બદલો લેવાનો આ તો લેવાનો છે ઉભા રહો, એક ઓઢી તો લો એટલે મને તો બોલ્યા જ છે અહીં તો હાચું બોલો ને બે બે ગાલ ગુજાઈ ગયા હા ને પહાડ બાંધી મેલી થઈ ગયા એ તો એટલે હું બોય પડ્યો હતો હા બોલો એનો ખેતર પર જઈને એનું ભાગવાનું બધા વૈકન વૈકન ત્યાં જ્યાં જોપો ને એટલે આપડે વૈકન બે રે વૈકન આવે ને એટલે વૈકન ભાગશું આપે પરિવાર વચ્ચે બહુ વાર લાગે બહુ વાર નહીં લાગે બસ 10-20 મિનિટ ની લાગશે કેમ કે હું ઈ ખેતર જઈને હેડે તો ને 5-6 પાયા હતું તે જાય ખાલી એક પારું બાકી હતું એ ખાલી હમણાં ભાગીને આવતો જ હે હેલો ભાઈ આપડે વાત હતી બે હેડો ભાઈ એક ઓટી તમે લો એટલે તોડીને જતા હા જોન તમે ને વૈકન બંધ જ હે ને હા હા પણ ભાઈ તમને શું કર્યું એટલે હું કહું તમને લાપુટ જાપુટ કરીને આ બધું તો એમ નહીં આપણે તને અલગ અલગ જગ્યા જઈએ અને પછી તમે પેલકા જો તમે હેલો તમે બેહો તમે વૈકન બેહજો તા બેહજો કા લે તારું ભાઈ વારે હેડવા પેલા તઈને તઈને મેં મારે તઈ રહ્યા જ છો વાંધો નહીં યાર એમને ચો બી એવું તઈને તો ભમાઈ મિલ્યા મેં છો જાઉં તમારો તું પાવર કેમ કરતો તો અમને હા એ પાવર કુકર લાવી છે કઈ શું હતું એટલે હું હા હું સાહેબ એટલે શું હતું તારા તેને ગોળ ગોળ મોટો થઈ ગયો તું તારા આધું બોલાયેલા છે આધું તો બી એવું એમના એ પેલું તો અરે હજી તો આગળ એ મારો લે તારે તે મારો લે એ બોલા મારતો લે મારી દે હે ને તો આપડે પણ નામ આવશે ખોટું એટલે તમારે જેટલું વાર કરવો એટલું કરો ઓ તારી જે પાવર કરે લે ખાલી ફરી વાર લે દિલ્હી એક ફરી એક તો તમે મળી ગયા ને તો તમને હું જીવતો નહીં મેં કહ્યું હો આ તમારે ને હા દિલ્હી બિલા દોડે એનો ગમે તો હંતા ગયો વાતાવરણ હંતી ગયો આપણો ખોરાક બદલો તો લેવાનો લાલભાઈ ઘરમાં ફરતો એક બધા એકલા ફરીને ખોરાય હેલો દાન હું આ બની જાઉં તું પેલા ખેતરમાં જા ને હા થોડે જાતા બહુ મારી ગયો હમણાં ઉદ્યો વાત અરે હમણાં માઇન્ડ નાખ્યો છે મેં બી બદમાશ છું મેરા બાપ બી બદમાશ था પેલે તો દે લે ઓ ટોરી ઉભો કરો મને ઉભો કરો તમને બેન તો બતાવું તને બહુ પકડી ઓભરા તો નહીં બેન પેલો નાખ્યો વાયકાન થી તો મને તો એ મારું ના મને વાયકાન મારે ને તે મેન જોડી વાયકાન નાખ્યો પણ ઉભો થઈને મને મારી નાખ્યો ક્યારે માથા પર એવું લાગે મને કશું માથા ભાઈ ને ખાલી આપણને બતાવવા હંતા હંતા જોઈ માં ખેતરમાં આપણે ખેતરમાં જવું પડશે ખેતરમાં જાય રોય તમે તો વાયકાન થી નાખ્યો હા ખેતરમાં જોતા આવીએ હા ભેગા થઈને અલગ થઈ જાવ હું અલગ અલગ થઈ ગયો પાહો મનતા હંતા માં છે મમ્મી સત્યાન તમે મારે પણ એ હંતા હંતા મારે શું કરવાનું સાચી વાત હેલો તને ખેતરમાં જોવા દે બધા એ કાલે રહેજો એ પહાડ આજુબાજુ જોતા રહેજો હેડો તા જઈએ તું તો જાય હેડી હેડી ને તમારા અંદર આવી ગયા પણ અમને મારવાની વાતો કરો તમે આના હું બતાવું એટલે હેડો તને નાધું મારો આડું તમે મારે આધું અમને હું મારા હેડ તું આમ અલ્યા મારા બે આખો પકડો કે તમે તાકાત બહુ મારું ખતરા તાન ખબર અંતરા કરી મારો હતા
હજુ તો છે લે. પાછા રામ. ફોન કર. અલે ભાઈ ફોન કરજો યાર ઘરે બોલાવો એને. તમે આજે કાજે રાવડે જતા રહેવાના હો. એટલે બોલું હલો આ વિશુભાઈ ને રામ આમના રામ. બોલું હલો ફોન કરી દે. કેટલો તમે અહીંયા તો લઈ નકમ અમે તો માર નાખું પેલા નો. હા આવો એ હા આવો. લેવું તું લે સુનો સુના મારા જૂનું કરું લેવું કર્યું તમે કોણ? લે મારા તમે હા, બે પેલા હમણાં તમે બેસવા માટે વાઢવા નતું કીધું તે હું વાટતો તો નિકાલ તે હારે આયા બરોબર તે મેં કીધું કે લાપટ જાપટ કરી દીધું તો વળી અમે મેં કીધું કે લાલભાઈએ કીધું વાઢવા એમ તો આ મોને નહીં આડું એવું ના હોય તમારું કીધું તમે તો કીધું ડોક્ટર માં પેલું શેરવાનું લઈને જવાનું ઓવા ઓવા તે હું કહું લાલભાઈએ કીધું તે ડાયરેક્ટ ખાલું પાવડો એકલ વિક્યો ધોકો પાવડો પછી હું દ્વારા પાસે આગળ આવીશ લાપોટ જાપોટ કરી આવે એટલે તમારે અમે તમે નતું કીધું યાર ફરિયાદ ના આવી અરે તો સાચવાનું તો એવું જો સાચવાનું. અને તમારું કીધું અરે મને તો પૂછ્યું રસ્તો રોકી દીધું એટલે ને કોઈ જાય નહીં એટલા બધા રસ્તા બાનો ઓછો હતો એ ના જવા દે. અરે યાર આગળ કોણ ચાલુ યાર છો ના રોંગ બનાવો હું માફી માંગુ ના 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 હવે હવે કોઈ જરૂર નહીં હાલો ખાલી અમે કહેવા હતા આ તો આપણું ગામ છે અને આપણે બીજું ગામ હોય ને બીજા ગામ ક્યાં હોય તો એટલે કોઈને બાના અહીં નહીં ડરતું તમારા જેવા તો કેટલા એવું ના પણ ઈકા બીજા ગામમાં ગયા હોય તો ઈકાન તો કોઈ તમે ઓળખતું નહીં તે કને તમારા આઢું તમે ઓળખો તમને તમારા આઢું સામે જવા દીધા નકા અમે તેને કેવા પૂછી લેજો અમને અરે વો આ તમે જો હું અમને સમજો દે એટલે માફ કરી દેજો ભૂલ થયો ને આ તો તમે હાથ ઉપર લકા અમે માથા બારે આ હલે માથા ભાઈ તમે નથી ના પાડીને આ તમે ભાઈઓ નો હાચવજો એટલે તમે સાચવાનું કીધું તો મેં સાચવી ન તમે બીજું શું કરું. અલે હાચવાનું ખાલી કીધું તું અને લેવા એમને ના નથી પાડવાનું કીધું એટલે આ ચોક મારા નોમી ના પડી જાય. અલ્યા તમે આઈને મને કહો કે હું કરવા આલ્યું હું કરવા ના આલ્યું તો મારી મારનું ના આવે. વિશુભાઈએ મને ફોન કર્યો તો એટલે આ તો ખાલી કે આ ચેટલા હતું. એટલે ટ્રેક્ટર લેવા મેં ફોન કર્યો તો એમ ના ટ્રેક્ટર શેડી આવતું ખેતરમાં હું રાવણે જાઉં ને એટલો તો અરે શરમે કોઈ હતું નહીં નકર તો બીજો જ થયો ખાલી ચેરા હા ખાઈ લો હવે.